નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના નૂરપુર કેનાલ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગખરમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનો હાથ સારીથી છૂટો પડી રસ્તા પર પડી ગયો હતો। આ અકસ્માતમાં તેનું મોત થયું હતું। ત્યારે મિત્રો મળતી માહિતી છે તમને એ પણ જણાવી દઈએ કે વીરપુર બાલાસર હાઈવે પરના નૂરલ કેનાલ પાસે આ ગખરમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં વીરપુરથી દૂધનું ટેન્કર પૂર ઝડપે બાલાસિનોર તરફ જઈ રહ્યું હતું। તે સમયે નૂરપુર કેનાલ પાસે સામેથી આવતા બાઇક સવારને તડાકે પર અથડાતા બાઇક સવારનું ટેન્કરના પાછળના ભાગમાં આવી ગયા હતો। ત્યારે મિત્રો મળતી માહિતી તમને એ પણ જણાવી દઈએ કે બાઇક સવાર રાહુલકુમાર લાલુભાઈ પોઈ ઉંમર 28 વર્ષ ખાનપુર તાલુકાના લીંબડિયાનું હોવાનું જાણવા મળી છે। ત્યારે મિત્રો મળતી માહિતી તમને એ પણ જણાવી દઈએ કે અકસ્માતની જાણ આસપાસના લોકોને થતાં ગામ લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જો કે બનાવની જાણ વીરપુર પોલીસ અને 108ને કરતા તાબડતોબ વીરપુર પોલીસે સાથે એક એમ્બ્યુલન્સ દોડી આવી હતી। બાઇક સવારને પ્રાથમિક સારવાર આપવા માટે લુણાવાડા ખસેડવામાં આવ્યો હતો। જો કે બાઇક સવારને પરિવારજનોને હોસ્પિટલ દોડી આવ્યા હતા। વધુ સારવાર માટે મોડાસા ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબ દ્વારા બાઇક સવારને મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું જ। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।